ચલાલા સેવાભાવી ગ્રુપ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે પદયાત્રિકો માટે નાસ્તા માટે અનેરી સેવા। દર વર્ષની માફક આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે અમરેલીથી ભૂરખિયા હનુમાન મંદિરે જતા પદયાત્રીઓ માટે ચલાલાના સેવાભાવી યુવાનો દ્વારા વિનામૂલ્યે પ્રસાદ વિતરણનો સ્ટોલ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ તકે ધારાસભ્ય જેવી કાકડિયા અને ભરત સુતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ચલાલાના સેવાભાવી યુવાનો અને દાતાશ્રીઓ દ્વારા રામ ભક્ત શ્રી હનુમાનની જન્મજયંતિ પ્રસંગે સુવિખ્યાત ભૂરખિયા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી હનુમાનજીના દર્શન અને મહાઆરતીનો લાભ લેવા અમરેલી જિલ્લાના હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો અને ભાવિક ભક્તજનો પદયાત્રામાં જોડાયા છે। ત્યારે પદયાત્રીઓને અને ભાવિક ભક્તજનોને કોઈ અગવડ ન પડે તે માટે અમરેલીથી ભૂરખિયા માર્ગ પર સેવાભાવીઓ દ્વારા જુદા જુદા સ્થળો પર પ્રસાદ વિતરણ કરવા માટે અનેક સ્ટોલ શરૂ કરવામાં આવે છે। ચલાલા સેવાભાવી યુવાન મિત્રો દ્વારા હનુમાન જયંતિ પ્રસંગે વિનામૂલ્યે પ્રસાદ વિતરણનો સ્ટોલ લાઠી નજીક અલીઉદેપુરના પાટિયા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સ્ટોલમાં પ્રસાદના રૂપમાં ચલાલાના પ્રખ્યાત લાઈવ ગરમા ગરમ ચટણી સંભારા સાથે ગાંઠિયા, ગરમા ગરમ લાઈવ બટેટાની ચિપ્સ, ઠંડી મધુર છાશ, ગરમા ગરમ ચા અને ઠંડા પાણીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। અહેવાલ વિપિન રાઠોડ, લોકાર્પણ।